સમાચાર બનાસકાંઠામાંથી સરહદી વિસ્તારના અસરગ્રસ્તોને સરકાર ચૂકવશે કેશ ડોલ। 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને કેશ ડોલ ચૂકવવામાં આવશે। દિવસના 233 લેખે કેશ ડોલ ચૂકવવાનો નિર્ણય કરાયો છે। અસરગ્રસ્ત ગામોમાં તલાટીઓ આજથી ફોર્મ ભરશે। ફોર્મમાં આધાર નંબર સહિતની માહિતી એકત્ર કરી સબમિટ કરવામાં આવશે। વેરિફિકેશન થયા બાદ કેશ ડોલની રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરાવશે। समाचार बनासकांठामांथी थरादमां पूરના પાણીની નિકાલની કામગીરી। વરસાદ બાદ સતત 3 થી 4 દિવસથી પાણી ભરાયેલા છે। થરાદની પ્રાંત કચેરી મામલતદાર કચેરીમાંથી પાણી દૂર કરાયા। પ્રાથમિક શાળા નજીકથી પણ પાણી નિકાલની કવાયત। પાણી નિકાલ માટે 12 થી વધુ પાઇપલાઇન તૈયાર કરાઈ। તંત્ર 10 હોર્સ પાવરની 10 થી વધુ ઇલેક્ટ્રોનિક સબમર્સિબલ મોટરનો ઉપયોગ કરી પાણી નિકાલની કામગીરી કરાઈ રહી છે। 100 થી વધુ માણસો પાણી નિકાલની કામગીરીમાં જોડાયા છે। મામલતદાર કચેરી પ્રાંત કચેરી નજીક 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાયા હતા। તો થરાદમાં પૂરના પાણીના નિકાલની કામગીરી હજુ એવા અનેક વિસ્તાર નીચાણવાળા છે કે જ્યાં 4 દિવસ થઈ ગયા પરંતુ પાણી ઓસર્યા નથી। થરાદની પ્રાંત કચેરી મામલતદાર કચેરીમાંથી પણ પાણી દૂર કરવામાં આવ્યા છે। એ સિવાય પ્રાથમિક શાળા નજીકથી પણ પાણી નિકાલની કવાયત હાથ ધરવામાં આવી છે। પાણી નિકાલ માટે 12 થી વધુ પાઇપલાઇન તૈયાર કરી છે। તંત્ર દ્વારા 10 હોર્સ પાવરની 10 થી વધુ ઇલેક્ટ્રોનિક સબમર્સિબલ મોટરનો હાલ ઉપયોગ થઈ રહ્યો છે અને પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે। 100 થી વધુ માણસો પાણી નિકાલની કામગીરીમાં જોતરાયા હોવાની વિગત છે। મામલતદાર કચેરી પ્રાંત કચેરી નજીક 6 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। પરંતુ નીચાણવાળા હજુ પણ એવા વિસ્તારો છે કે જ્યાં પૂરના પાણી ઓસર્યા નથી, જેના કારણે હાલાકી પડી રહી છે। અને હવે રહીને જ્યારે 4 દિવસ થઈ ગયા તે બાદ તંત્ર દ્વારા હવે પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે। 100 થી વધુ કર્મીઓ પાણી નિકાલની વ્યવસ્થામાં લાગ્યા હોવાની પણ વિગતો હાલ મળી રહી છે। પ્રાંત કચેરી મામલતદાર કચેરીની આગળ પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે અધિકારી અને ત્યાંના કર્મચારીઓને તકલીફ પડી રહી હતી। એ સિવાય પ્રાથમિક શાળાની બહાર 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે, જેનાથી પણ રોગચાળો ફેલાવાનો ભય રહે છે। ત્યારે થરાદમાં જે ભયંકર પૂર આવ્યું હતું તે બાદ હવે પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 4 દિવસથી પાણી ભરાયેલા છે। તંત્ર હવે રહીને જાગ્યું છે અને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વરસાદે પણ હાલ વિરામ લીધો છે, પરંતુ આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભારે વરસાદને લઈને। ત્યારે અમારા સંવાદદાતા દિનેશ ઠાકોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિનેશ, પૂરી વિગત। બનાસકાંઠાના થરાદની અંદર જ્યારે 7 ની 8 તારીખે પડેલા વરસાદના કારણે 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાયા હતા। 4 થી 5 દિવસથી વરસાદના પાણી ભરાયેલા રહ્યા છે, તેને લઈને તંત્રએ કામગીરી હાથ ધરી છે। જે પાઇપલાઇન દ્વારા થરાદથી દૂર 1 કિલોમીટર સુધી પાણી બહાર નીકાળવામાં આવશે। તેના માટે કરીને 12 થી વધુ પાઇપલાઇન ને 10 થી વધુ મોટરો ઇલેક્ટ્રોનિક મોટરનો ઉપયોગ કરવામાં આવશે અને 100 જેટલા લોકો જોડાયા છે પાણી નિકાલની કામગીરી માટે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો પાણી નિકાલ માટે 12 થી વધુ પાઇપલાઇન દ્વારા હાલ આ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે।